4,85,00,000નો ગેરકાયદેસર દારૂનો કરાયો નાશ। વાવથરા જિલ્લામાં ગેરકાયદેસર દારૂ સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે અલગ અલગ 197 ગુનાઓમાં જપ્ત કરાયેલા દારૂનો નાશ કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન અંદાજે 4,85,00,000 રૂપિયાથી વધુ કિંમતનો દારૂ નષ્ટ કરવામાં આવ્યો છે। માહિતી મુજબ 1,38,000થી વધુ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો। પોલીસ અધિકારીઓની હાજરીમાં સમગ્ર કાર્યવાહી કડક સુરક્ષા વચ્ચે હાથ ધરવામાં આવી હતી। પોલીસ વિભાગનું કહેવું છે કે ગેરકાયદેસર દારૂના વેપારને રોકવા માટે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે। સ્થાનિક લોકો પણ પોલીસની આ કામગીરીને વખાણ કરી રહ્યા છે અને આવી કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહે તેવી આશા વ્યક્ત કરી છે। રિપોર્ટર નરેશભાઈ ઠાકોર।